મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતરોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર આજના પંચાંગ ઉપર નાખીએ તો 27/11/2025 આજે ગુરુવારનો દિવસ. મિત્રો, વિષ્ણુદેવની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 માક્ષીસ માસ શુક્લ પક્ષ સપ્તમી તિથિ ધ્રુવ યોગ ગરજ કરણ ને ધનિષ્ઠા નક્ષત્ર આજના ચંદ્રમાં મકર રાશિમાં રહેશે અને બપોર પછી કુંભ રાશિમાં જશે. આજનો સૂર્યનો ઉદય 6:52 અને સૂર્યનો અસ્ત 5:24. આજના રાહુકાળ 11:47 થી 12:29 સુધી અને આજનું અભિજીત મુહૂર્ત 11:47 થી 12:24 સુધી. આજના રાહુકાળ 1:27 થી 2:46 સુધી. તો મિત્રો, આ હતું આજનું દૈનિક પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. ગુરુદેવ કર્ક રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે, કેતુદેવ સિંહ રાશિમાં, બુધદેવ તુલા રાશિમાં, મંગળ સૂર્ય અને બુધની યુતિ, મંગળ સૂર્ય અને શુક્રની યુતિ વૃશ્ચિક રાશિમાં, ચંદ્રદેવ મકર રાશિમાં, રાહુદેવ કુંભ રાશિમાં, શનિદેવ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. દૈનિક રાશિ ભવિષ્યમાં પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ. મેષ રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ ધનિષ્ઠા નક્ષત્રમાં આજના દિવસમાં માન સન્માન પ્રતિષ્ઠાની બાબતોમાં વિચારીને કાર્યો કરવા. સરકારી ક્ષેત્રમાં તમારા ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ પણ નહીં કરવો અને કારણ વગરના ચર્ચાઓમાં ભાગ નહીં લેવો. માતાની તબિયતની કાળજી લેવી અને મકાન સુખ વાહન સુખની બાબતોમાં થોડું ધ્યાન દેવું. તો આ સમય દરમિયાન તમારે ગણપતિની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ આજના દિવસમાં નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ નહીં ઉતરવો. પાડોશી મિત્રોથી તમને થોડી તકલીફ ઊભી થાય. પાડોશી મિત્રનો વાદ વિવાદ પણ ઊભા થાય. જો વિચારીને કાર્ય કરજો. આ સમય દરમિયાન સંતાન રિલેટેડ કાર્ય કરવા હોય તો કરી શકાય. સંતાનનું પ્લાનિંગ કરવું હોય તો કરી શકાય. પૂર્વજોના આશીર્વાદથી તમારા દરેક કાર્ય સિદ્ધ થતા લાગે. તો આજના દિવસમાં ઓમ પિતૃદેવતા ભ્યો નમઃના મંત્ર કરી દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું મિથુન રાશિને. મિથુન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં નાણાકીય લેવડ દેવડમાં સાચવો. કોઈ પણ નાણાકીય બાબતો આવે તો જો વિચારનો કાર્ય કરવા. ખોટા દસ્તાવેજ કે ડોક્યુમેન્ટમાં ખોટી સાઇન કરતા પહેલા 100% વિચાર કરવો. ચકાસણી કર્યા પછી જ આગળ કાર્ય કરવું. આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ કૌટુંબિક વાદ વિવાદ સાથે થોડી ઉગ્રતા ઊભી થાય તો તેના માટે તમારે આજે શાંતિપૂર્ણ દિવસ પસાર કરવા ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા અને ઓમ શમ શનિચરાયના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં લાગણીના સંબંધોથી તમે ફેરાશો. પતિ અને પત્નીના લાગણીના સંબંધોમાં આજનો દિવસ સરળતાવાળો બનશે. પાર્ટનરશિપના ધંધામાં સફળતા, વિજાતીય પાત્રની મુલાકાતો થાય. આ સમય દરમિયાન મન અને આત્માથી કલંક ના લાગે તેની કાળજી લેવાની. કોઈને તમે એક તરફી પ્રેમ કરતા હોય તેવા જાતકો આ સમય દરમિયાન દાંપત્ય જીવનમાં પરિવર્તન થાય તેવી બાબતો બની શકે. પ્રેમમાં પ્રફુલ્લિત બની શકો છો, પણ આજે માનસિક ટેન્શનો એટલા જ પ્રમાણમાં રહેવાના. માટે કર્ક રાશિના જાતકોએ શિવજીના મંદિરે શેરડીનો રસનો અભિષેક કરી અને દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં ફોરેન જવાની બાબતોમાં સફળતા પ્રાપ્ત કરશે. એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધામાં આજે ખૂબ જ લેણું રહેશે. આવકમાં વૃદ્ધિ સાથે ખર્ચ પણ એટલા પ્રમાણમાં રહેવાનો. તો આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ સૂર્યદેવની આરાધના ઉપાસના કરી અને દિવસ પસાર કરો. સાથે ગાયત્રી મંત્રની એક માળા કરવી. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં શેર સટ્ટા લોટરીમાં લાભ થવાનો. પેટને લગતા બાબતોમાં થોડું સાચવવાનું. પેટમાં હાઇપર એસિડિટી, ગેસ જેવી બાબતો ઊભી થાય. એકંદરે કન્યા રાશિના જાતકો આજે લાભની બાબતો બની રહી છે. આકસ્મિક ધન લાભ આવવાથી દિવસમાં આનંદિત બને. આજના દિવસમાં કૌટુંબિક વાદ વિવાદોમાં દિવસ પસાર થાય.
તો કુટુંબમાં વાદ વિવાદ કરતા પહેલા પણ વિચારજો. આ સમય દરમિયાન તમારે કુલદેવીની આરાધના ઉપાસના કરવી અને ગુલાબનું પુષ્પ દુર્ગા માતા મંદિરે પણ કરવું. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં તુલા રાશિના જાતકોએ તમારી માતાની તબિયતમાં તકલીફ ઊભી થાય, મકાન વાહનની બાબતોમાં જોઈ વિચારને કાર્યો કરવા અને કોઈ પણ કમિટમેન્ટ કરતા પહેલા 100 વખત વિચાર કરવો. નાણાકીય બાબતોમાં એટલા જ પ્રમાણમાં થોડીક તકલીફો ઊભી થશે અને કુટુંબિકમાં વાણીની બાબતોમાં તમારે સાચવવું. તો તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા અને ઓમ શનિદેવના મંત્ર કરવા, સાથે કાળા કૂતરાના દૂધને રોટલી અર્પણ કરી. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં તમારા પરાક્રમમાં અનુકૂળતા હશે. વિચારેલા કાર્યો કરવાથી તમને સફળતા પ્રાપ્ત થશે. કોઈ પણ કાર્ય કરતા પહેલા વિચાર કરજો. વિચારમાં એકાગ્રતા આવવાથી તમારા દરેક કાર્યો સિદ્ધ થશે. એકંદરે તમારા સમય અત્યારે થોડો નેગેટિવ હોવાના કારણે મનની અંદર નેગેટિવિટી આવવાની, પણ એમાં પોઝિટિવ લાવવા માટે શાંતપણે 11 વખત ગાયત્રી મંત્રની આરાધના કરવાથી દરેક કાર્યો સિદ્ધ થશે. મિત્રો વાત કરીએ ધન રાશિની. ધન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં નાણાકીય સફળતા પ્રાપ્ત થવાની, લાભ પ્રોપર્ટીનો મળવાનો. ઘણા સમયથી તમારા પ્રોપર્ટીના કાર્યો ચાલતા હોય અને વિલંબિત થતા હોય તો આજના દિવસમાં સફળતા મળવાથી નાણાકીય જોગવાઈ, નાણાકીય પ્રશ્ન તમારા સોલ્વ થવાના. આજે તમારા બેંક બેલેન્સમાં આકસ્મિક વધારો થવાથી મનમાં આનંદિત પ્રશ્ન બનશે. તો ધન રાશિના જાતકોએ ઓમ રાહવે નમઃ સાથે ઓમ શમ શનિચરાયના મંત્ર કરવા અને શિવજીના મંદિરે દૂધથી અભિષેક કરો. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં મકર રાશિના જાતકોએ પતિ પત્નીના સંબંધોમાં મીઠાશ તો આવવાની, પણ સાથે માનસિક ટેન્શનો પણ રહેલા છે. પત્નીની તબિયત બગડવાથી તમારા માનસિક ટેન્શન ઊભા થાય. આ સિવાય જે જાતકોને ડાયાબિટીસ, થાઇરોઇડ અને યુરેન જેવા રોગોથી પીડાતા હોય તેવા જાતકોએ આજના દિવસમાં ડોક્ટરની સલાહ પ્રમાણે કાર્ય કરવા. તો મિત્રો મકર રાશિના જાતકોએ શનિદેવની આરાધના ઉપાસના કરી કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરી. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં માનસિક ટેન્શનો સાથે કંઈક શરીરમાં રોગ હોય અને રોગના કારણે એ ધીરે ધીરે શરીરમાં અંદરના ભાગમાં ડેવલપ થતો હોય અને આજે બહાર આવવાથી માનસિક ટેન્શન ઊભા થાય. આજે તમારા શત્રુ પણ ગુપ્ત હોય ને ગુપ્ત શત્રુ પણ તમારા આજે પ્રહાર કરે અને પછી તમને ખબર પડે અને મનની અંદર આઘાત અને લાગણી ખૂબ જ આવવાની, અને આ લાગણીના જેવા સંબંધોમાં તિરાડ ઊભી ન થાય તેની કાળજી લેવાની. તો આ સમય દરમિયાન કુંભ રાશિના જાતકોએ કાળા ચણા ગાયને અર્પણ કરીને દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારા સંતાનને લગતા પ્રશ્નોથી તમે આનંદિત બનશો. સંતાન સુખ પ્રાપ્તિ થવાથી મનમાં આનંદ અને ઉલ્લાસ ઉભો થશે. માટે આજના દિવસમાં ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા સાથે દૂધ અને પંચામૃતથી અભિષેક કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો આ હતું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ આ ચેનલમાં. જય માતાજી.